ચલો નાટક જોવું છું બેટા તમારે બધાએ. ચલો એક મોટું ગામમાં એક સુભાષભાઈ. ચલો આ રહ્યા સુભાષભાઈ. સુભાષભાઈ તો આખો દિવસ ખેતરમાં કામ કરીને થાકી ગયા એટલે ઝાડ નીચે આરામ કરવા બેઠા. સુભાષભાઈ છાશનો રોટલો ખાતા હતા એવામાં દડુક કરતા સસલાભાઈ આવ્યા. મારું નામ ખેતરભાઈ ને જો સામે વાડી છે ને એને ખેતર કહેવાય. મારું નામ તો ખેડૂત છે, ખેડૂત. અચ્છા, તમારું નામ ખેડૂત છે, ખેડૂતભાઈ. તમે શું ખાવ છો? તો રોટલો ખાવ છો, રોટલો. રોટલો કેવો છે, ખાટો છે કે મીઠો? લા એ તો બનાવવો પડે, એ ખાટો મીઠો ન હોય. થોડોક સકાળો ને હાલે બોલા. આ તો બહુ મીઠો છે રોટલો. રોટલા બનાવવાની રીત મને શીખવાડો ને. શીખવાડું, ધ્યાન રાખજે, હરખું શીખી લેજે. પેલા ખેતર ખેડવું પડે, પછી તેમાં દાણા વાવવા પડે. એટલે રોટલો તૈયાર. લાખ ખરગોશ એક ના રોટલો તૈયાર થાય. પહેલા તેમાં દાણા વાવે, પછી તેમાં પાણી રેડવું પડે. એટલે રોટલો તૈયાર. લાખ ખરગોશ કાન મોટા વાળો, તું તો બહુ ઉતાવળો. પછી તેમાં પાણી નાખી, પછી તેમાં નાનું ઘાસ હોય તેને દાંતરે કાઢવું પડે. એટલે રોટલો તૈયાર. લાખ તું તો બહુ ઉતાવળો. પછી તેમાં ચોર ઉગે, તેમાંથી ડોટા ફૂટે, પછી તેના નોકા પાડવા પડે. એટલે રોટલો તૈયાર. લા ખરગોશ તું તો બહુ ઉતાવળો. પછી તેમાંથી દાણા છૂટા પાડી, પછી તેને મશીનમાં નાખવો પડે. પછી રોટલો તૈયાર. લા પછી તેમાંથી કચરો ઉડાડવો પડે. એટલે રોટલો તૈયાર. લા નહીં, પછી તેને ઘંટીમાં ડરાવવો પડે. એટલે રોટલો તૈયાર. ના ભાઈ ના, તું તો બહુ ઉતાવળો. પછી તેને લોટ બાંધવો પડે. એટલે રોટલો તૈયાર. નહીં, પછી તેને ઘડવો પડે અને પછી તેને તાવડીમાં શેકવો પડે. એટલે રોટલો તૈયાર. હા ભાઈ હા. પછી તેને શેકી પછી કાઢી નાખવું એનો. એટલે રોટલો તૈયાર ને. એ બની ગયો, આલે તારો રોટલો. બહુ મીઠો આ તો. તારે રોજ આવા રોટલા ખાવા તો હાલ મારી આલે ખેતી કરવા. એટલું બધું કામ કોણ કરે? ખરગોશ ઘાસ ખાવ, ગાજર ખાવ, પણ આવો વચ્ચે રોટલો ખાતો. જો પારે ભૂખો રહે તો અહીં આવજે, હું તને રોટલો ખવડાવી. પ્રોમિસ? યસ. ચલો આવી રીતે ખરગોશ રોટલાની આખી વિધિ ખેડૂત પાસેથી સાંભળી લે છે, પણ રાજી થતો નથી. ચલો બાળકો, બધાને મજા આવી ગઈ. ચલો તાળી પાડી દો હાલો બધાય.